જે દાડે ઠાકરે કાંડું ઝાલ્યું ને તે દાડે કીધું હતું કે કદાચ તારી પરીક્ષામાં કંઈ ખૂટતું હોય તો પરીક્ષા લેવા ઉતરે અને ફરી જઈને ગરીબી આટો મળી જાય તો કદાચ છાશ ને રોટલો મળીને ખાઈ લે, બાકી ધૂણું ધંધો તો ક્યારેય નહીં કરી. સમજાય હે? અને આ કેમ બોલાય? નથી કર્યું એટલે બોલાય. નકર કોક ના કે બાપુ અમારા ઘરે આયા તાર 5,000 તો માગ્યા જાય. એક પુરાવો આપો. 2 મહિના મળતો કદાચ આ પ્રસાદી આવતી હતી ને પ્રસાદી નિમિત્તે મોઢામાં નાખતો હતો, પણ 2 મહિનાથી એક બંધ કરી દીધું કે હવે તો પ્રસાદી નહીં, તારું આ જે પાણી રહ્યું ને એ પ્રસાદી નિમિત્તે પી લે. કાલ હવે કોક એ ના કે આવડા મફત નું ખાવા પડે છે. સ્વાભિમાનથી જીવવું છે. સમજ્યા? સમજાય ને? એમ કોઈની તાકાત નથી. કોક એમ કેતું હોય કામ તો એ જન્મ લેવા પડે. ભલામણા 1000 હાથ વાળો બેઠો ભાઈ ક્યાં જતા રહે. હા, અને કોકને લેતા હોય કોકને પીવી. આપણે કોઈનું જોતું જ નથી ભાઈ. થાય તો કોકને સાચી દિશા બતાવશું, નકર દુનિયામાં ઘણાય તમારી રાહ જુએ. જાઓ ખાવાના ખૂટે તેથી આવજો. આ બાજુ આ બધે કાના માતર વગરનું ના હોય ને હોય. એટલે આ જાહેરમાં બોલું કે પેલા હું બોલતો તો પ્રમાણ આપતો હતો કે ભાઈ તમારા ઘરે આવું હશે કે આવું હશે, એટલે તમને આત્મવિશ્વાસ બે એના માટે. બાકી એ હટાવે દાદા જ છે. આજે તમે જે બધા બેઠા છો ને, કોનું શું છે એ તમે આ જગ્યામાં પકી જાય ને બધી ખબર જ છે. પણ એની માટે પરમાત્માનું ભજન અને તમારું ઘરમાં મહત્વની ભૂમિકા ભજવે છે ભાઈ. કોઈ એવું કહી દે કે અમે રોજ 2 અગરબત્તી કરીને પથારી કરીને હોઈ રહીશું, એમ પૈસાના વરસાદ નહીં થાય ભાઈ. એની માટે કર્મ કરજો, દીકરા દીકરીને ભણાવજો. કાલ કદાચ ગરીબી હશે ને એ ભણી ગણીને આગળ વધશે ને, એટલે આ તો આ સમય જતો રહેશે. કારણ કે હું એક જગ્યાએ શમશાનમાં જતો ત્યાં લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે, એટલે એ મારા મગજમાં છપાઈ ગયું. આ સમય એટલે એવું કીધું ત્યાં કોઈ મોળો માણા જેવો હોય તો એ સમય જતો રહેશે, અને કોઈક રૂપિયા વાળો જેવો હોય તો એ સમય જતો રહેશે. કોઈનો સમય એનો એ રહેતો નથી. સમજાય? બસ માત્ર ધીરજ ધરવાની જરૂર છે. કોક એમ કહેતું હોય બાપુ બોલે તો મેં આ બધું વેઠેલું છે. કોકને ગામના પૂછવું હોય પૂછી લેજો. ખાલી આ માથે ઝાડ નથી ઉગ્યું, બાકી બધું ભોગવી લીધેલું છે ભાઈ. અને ત્યારે આ પરમાત્માએ આંગળી ચાલી છે. તોય મેં એવું કીધું કે જીવું તા લગીને ઠાકર મારા માટે તારી પાસે કઈ માંગવું નથી. જો તારો ભાવ કરીને સાચું આવતા હશે અને મારી પાસે જે પડ્યું છે એ હું ભાવ ધરીને ખવડાવતો હોઈશું, અને એ ભાવમાં કભાવ ના પડ્યો હોય અને કદાચ મારે 25 માળા ફેરવેલી તારી પાસે જમા પડ્યું હોય તો આવે એના કરમમાં ના હોય તો મારા કરમનું છીનવીને અમને આપી દેજે. મારું આ ભરબજારે બોલું છું ભાઈ. કોઈ દાડો ને રોદડા ના રોયા, કોઈ દાડો નહીં. ગમે એવો સમય આવ્યો, ખાવાનું મળ્યું ના મળ્યું ભોગવી લીધું છે. સમજાય હે? જે કઈ કદાચ વ્યસનથી મુક્તિ થાય અને કદાચ 2-5 હજાર વ્યસનના માર્ગે રૂપિયા વાપરો છો, એ ઘરમાં એક ડબ્બામાં બચત કરજો છે. અને પહેલા પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે વાપરજો, અને પછી એમાંથી તમારું મન માને તો 200-500 રૂપિયા એક બાજુ કાઢજો, અને ગામમાં પોતાની સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, એમાં જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણતા હોય અને એ ભણવામાં હોશિયાર હોય અને થોડીક પૈસાની લાલચમાં મજબૂરીમાં એના મા બાપને એનું ભણતર છીનવવું પડે ને, તો અહીંયા શાળામાં જઈને આચાર્યને કહી દેજો કે આને ભણવાની જે ફી થાય એ હું ભોગવી લે. એટલે આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ. કેમ કે નાનો માણા રહ્યો ને, નાનો બાવડું મોટો માણા ચાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે. સમજાય? આ તો ઘણા એવી ઈર્ષાવૃત્તિ હોય કે તમે અમારા ઘરેથી લોટ લઈ જતા હતા, હવે તમારા ઘરે ગાડીઓ જાય છે. આ વૃત્તિ એના ભાગ્યમાં લખ્યું હતું ભાઈ.
એટલે પરમાત્માએ એને આપ્યું અને તમારા બાપા મૂકીને ગયા હતા તમે ઉતા ઉતા નાશ વાળ્યો. સમજાય? એટલે જે કંઈ આપણે કર્મ કરવી છે, કોઈ પણ કામ ધંધો નાનો નથી. એ કદાચ 200 રૂપિયાથી મજૂરી હોય, એમાં 2000 પગારદાર હોય ને, તો જ્યાં લગીને આપણને મોટું કામ ના મળે ત્યાં લગીને આપણો ધંધો એ નાનો બંધ ના કરવો. કારણ કે ઘણા હું જોઉં છું, લાલચ આપણ કે આ ફલાણો હું આનો જાણકાર છું ને આ નોલેજ છે, ત્યાં કોકની પાસે વ્યાજે પૈસા લઈને એના ભાગીદાર થવા છે. આને મારું બૂસ મારી દીધું, ગાળીઓ કરી દે, મને પૂછીને ભાગ રાખ્યો તો ભાઈ તને લાલચ હતી હું શેઠિયો બની જવું, તારો વિષય નતો હું કામ એ ધંધો કર્યો? ત્યારું ચાલવા જવાય જ નહીં. આપણે જે છે એ ઘરે હાચવું. આપણને જેનું માહિતી છે એ કર્મ કરો. માહિતી વગરનું કરવા જજો. પેલું કહે છે ને, આવડે નહીં તાવડે બે હો તો દાખો જ ને. એટલે જે કઈ માહિતી આપી એને અનુસરવાનું છે. અને આ જે કઈ મનમાં વ્યાધિ દુઃખ ઉપાધિ લઈને આવ્યા છો, એ આજ આ જગ્યામાં કદાચ ઓટલે ફરીથી દર્શન કરવાનો મેળ પડે તો અહીંયા દાદાનું આપી દેજો. ઘણી વાર મેં વચ્ચે ચાલુ કર્યું, મેં કહ્યું તમારી અરજી રહે ને એ દાદાને મૂકીને જતા રહો, તો દાન પેટીમાં નકરી ચીઠીઓ જ આવતી હતી. એટલે એમ લખવાની નથી કીધું, બધા નાભીથી મૂકી દેવાનું. હું ત્યાં ભણેલો છું, રોજ વાંચું. સમજાય કે નાભીથી અરજી લખવાની છે. અને એ ઠાકર સાંભળે સાંભળે સાંભળે. મારું વજન પડ્યું, મારો વિશ્વાસ છે. પણ મેં ના કીધું કે જો 2 વાર 3 વાર આવે તો મારું તપ ગમે એનું હું આપી દઈશ. તમારી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત વગરનું કોઈ હાલે છે? ઘરમાં ગાળિયા કાઢતો હોય, જૂઠું બોલતો હોય, મા બાપીને વ્યવહાર ના આપતા ભગવાન ચાય થાય છે. ક્યાં છે ને કે આને ના હાલે ને કે બધું વેચી ખાશે. ક્યાં છે ને? એટલે જેમ તમને સમજાયું એમ કે જેમ જેમ જો તમારામાં પરિવર્તન આવશે, પોતાનામાં જાગૃતતા આવશે, એટલે પોતાના પરિવારનું હિત થશે. પરિવારનું હિત કરશો, દીકરા દીકરીને હારા સંસ્કાર. આજ વેકેશન છે, મને આનંદ થયો. હું જોઉં છું છેલ્લા 15 દાડેથી કે આટલા નાના છોકરાઓએ મન સવાલ કરતા હોય કે અમારે કીધું તમને મળવા આવું હતું, પણ કે સ્કૂલો ચાલુ હતી એટલે બાપુ નતું આવવાનું. એટલે એટલી ખાલી ગલી ભાષામાં બોલે, એને કોઈ શીખવાડ્યું ના હોય. તો આનંદ થયો કે એટલા બાળકને જો મારી પરવા હોય, એટલું નાનો બાળકે, તો હું મારા ઠાકરને કહું છું કે એનો જે કાલો કહેલો ભાવ છે ને એ કાયમ એના પાસે એવો રાખજે. આ દુનિયાનું છળ કપટ એનામાં આવે. કારણ કે દુનિયા તો રંગી છે, ક્યાં છે ને કે રંગ કાલ મોટો થાય અને રંગ એનો બદલાઈ જાય. એને કાયમ એવું રાખજે અને સદા એનું કાંડું ઝાલેલું રાખજે. આ જે કઈ આ દાદાએ આ વેકેશનમાં બાળકો આવ્યા છે, ભણી ગણીને આગળ વધે, એની જે મહેનત છે એ લાયકાત પ્રમાણે પરમાત્મા એને આપે એવી હું હૃદયથી પ્રાર્થના કરું. અને એ ગર્વ થયો કે જો તમારા દીકરી દીકરાને નાના નાય દર્શન કરવા લાયા તો કદાચ આપણા ઘરે એવા વૃદ્ધે છે જે હાલી ચાલી ના એકતા હોય, જેને મનમાં કંઈક એનાય સપના હોય કે મને મારો દીકરો ક્યાંક લઈ જાય, તો કદાચ ભીડ હોય 100 મંગળવારે ના લાવો, પણ જ્યાં તમારું મન માને મહિનામાં 1 વાર દેવસ્થાને એમને લઈ જજો. જેથી કરીને કાલ તમે ગયડા થાઓ તો જે વાવો એ જ ઉગવાનું છે. સમજાય ને? હા, એ પોતાના આત્મામાં રહેલો પરમાત્મા જગાડજો તો મૂર્તિમાં ગોતવાની ક્યાંય જરૂર નથી. એટલે હવે જે આગળનો સમય હજુ ઘણો બાકી છે, એટલે જેમ તમને સલાહ આપે એમ અનુસરજો. પણ જેની કૃપા છે, જેના માધ્યમથી આ જગતમાં કદાચ જે 5-25 માણસો ઓળખતા હોય તો એ આ ધોળી ધજાવાળાનો પ્રતાપ છે ને એનો ભરોસો છે. અને જેને હું હૃદયના ભાવથી માનું છું, એટલે આપણે બધા 2 હાથ ઊંચા કરીને એની જય બોલાવવાની છે. પાપ લાગે એ મારામાં, ભૂલ થાય એ તમે લઈ જજો. 2 હાથ ઊંચા કરજો. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી.
એટલે આ દાદાના સાનિધ્યમાં બેઠા છું અને આ એ પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના અવતારથી લઈ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી ને એ જગ્યા ઉપર તમે બેઠા છો. એટલે દાદાની પાસે એ કબૂલ કરાવડાવું છું, હું એ દસ્તાવેજ કરાવડાવું છું કે આ જે કઈ બેઠા એ એના કુળદેવીના દીકરી દીકરા જ છે. અને દુનિયાએ કદાચ એને એમ કીધું હોય કે આ નથી ના છે તો કદાચ એને પોતાની ભગવતી પોતાની કુળદેવીની સાચી માહિતી ના હોય તો આ ઠાકર તારી ધજામાં તારા છાંયડે બે તારી સાક્ષીએ એની કુળદેવીની જય બોલાવું છું. અને કદાચ એ મગરવાળી હોય કે ડુંગરવાળી હોય એની જે કઈ કુળદેવી હોય અને આજ એનો બાળ એના નાભીની પુકારે યાદ કરે છે જ્યાં કઈ હોય એના દીકરી દીકરાને સપનામાં એ કહેજે હું તમારી માતા છું. આ એની જય બોલાવું છું. બોલો કુળદેવી માત કી, દ્વારિકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો મિત્રો, આ હતું શ્રી જાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે જાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે. મિત્રો, તે હિસાબથી હું તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં. તો મિત્રો, તમે ખાસ નોંધ લેજો અને તમને સારું લાગે પ્રવચન અને તમને એમ લાગે કે ના જાનબા બાપુશ્રી આ વાત કરે છે અને જો એ વાત ઉપર અમલ કરવાથી આપણું જીવન સારું એવું બની જાય તો ચોક્કસપણે તમારા જીવનમાં તમે તે વાત ઉતારજો. મિત્રો, સારું મિત્રો, ચેનલમાં તો આટલું જ. મળીશું પાછા આવે એક નવા સારા વિડીયોમાં. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો. અને મિત્રો, ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો, તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કંઈ મારો હેતુ છે નહીં. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.